કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 8, ત્રિકોણમિતિનો પરિચય. તો ત્રિકોણમિતિ છે શું? તો પ્રસ્તાવનામાં છે કે ત્રિકોણમિતિ એ ગણિતની એક મહત્વની શાખા છે. ગણિતની શું છે? મહત્વની શાખા છે. અંગ્રેજી શબ્દ ટ્રિગ્નોમેટ્રી, 3 ગ્રીક શબ્દ ટ્રી એટલે 3, ગણ એટલે બાજુ અને મેટ્રોન એટલે માપના સંયોજનથી બનેલ છે. ત્રિકોણમિતિ એટલે ટ્રિગ્નોમેટ્રી કહેવાય, જે 3 ગ્રીક શબ્દોના સંયોજનથી બનેલ છે. હવે ત્રિકોણમિતિનો આપણે કોનો અભ્યાસ કરવાનો છે? તો ત્રિકોણમિતિમાં આપણે ત્રિકોણમાં જે લઘુકોણ હોય છે એ લઘુકોણની સાપેક્ષ બાજુઓના ગુણોત્તરનો અભ્યાસ અહીંયા આપણે કરવાનો છે. કે કોઈ કાટકોણ ત્રિકોણ છે, એ કાટકોણ ત્રિકોણના લઘુકોણ કયા થવાના? 2 ખૂણા લઘુકોણ થશે ને. આ 2 ખૂણા જે લઘુકોણ છે એની સાપેક્ષ બાજુઓના ગુણોત્તર વિશે અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. કે પહેલું એમાં આવશે ત્રિકોણમિતિય ગુણોત્તરો. તો ત્રિકોણમિતિય ગુણોત્તરો આપણી જોડે કુલ કેટલા? 6. કેટલા? 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો છે. sin, cos, tan, cosec, sec અને cot. આમ 6 ત્રિકોણમિતિય ગુણોત્તર છે. તો અહીંયા આપણે તે કાટકોણ ત્રિકોણ દોર્યો છે કે જેમાં ત્રિકોણ ABC આપેલું છે, જેમાં B કાટખૂણો છે. B કાટખૂણો હોય એટલે આ શું થશે? સામેની બાજુએ કર્ણ થશે. શું બનશે? કર્ણ થશે. કાટકોણ ત્રિકોણની સામેની બાજુએ આપણા માટે કર્ણ થશે. એટલે અહીંયા કાટકોણ ત્રિકોણમાં ખૂણા A ના ત્રિકોણમિતિય ગુણોત્તર વિશે આપણે સમજ મેળવીશું. ખૂણા A ના, ખૂણા C ના પણ મેળવી શકાય. આપણે ખૂણા A ના સંદર્ભમાં ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવીશું. તો અહીંયા sin A એટલે શું? તો sin A નો ત્રિકોણમિતિય ગુણોત્તર શું? તો sin A બરાબર સાબા. સાબા એટલે સામેની બાજુ, એટલે ખૂણા A ની સામેની બાજુ. એટલે ખૂણો A છે એની સામેની બાજુ એ આપણા માટે સાબા કહેવાશે. અને ખૂણા A એનો કર્ણ ભાગ્યા કર્ણ, તો કર્ણ તો AC જ રહેવાનો. એટલે sin A બરાબર સામેની બાજુ ભાગ્યા શું થશે? કર્ણ. એ જ રીતે sin C હોય. શું હોય? sin C. તો sin C એટલે sin C ની સામેની બાજુ આ થશે અને પાસેની બાજુ આ થશે. એમ sin A બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ એટલે BC અને કર્ણ એટલે AC. તો sin C બરાબર સાબા અપોન કર્ણ. એટલે સાબા અપોન કર્ણ આપણે યાદ રાખવાનું. cos A બરાબર પાબા, એટલે cos A બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos A બરાબર પાસેની ભાગ્યા કર્ણ, એટલે પાસેની બાજુ કઈ થશે? AB અને કર્ણ શું થશે? AC. એટલે AB અપોન AC. એના પછી આવશે tan A. તો tan A બરાબર સાબા અપોન પાબા. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો tan A ની સામેની બાજુ BC અને tan A ની પાસેની બાજુ કઈ? AB. તો tan A બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે BC અપોન AB. 3 થયા. હવે cosec, ચોથું ગુણોત્તર, ત્રિકોણમિતિય ગુણોત્તર cosec A. તો cosec A બરાબર sin નું વિરોધી વ્યસ્ત કહેવાય. શું કહેવાય? sin નું વ્યસ્ત એટલે cosec. તો કર્ણ ભાગ્યા સાબા. અહીંયા સાબા ભાગ્યા શું હતું? કર્ણ. તો અહીંયા શું થઈ ગયું? કર્ણ ભાગ્યા સાબા, એટલે AC અપોન BC. sec A cos નું વ્યસ્ત. sec A cos નું વ્યસ્ત. તો કર્ણ ભાગ્યા પાબા. પાબા ભાગ્યા શું છે? કર્ણ. તો અહીંયા કર્ણ ભાગ્યા શું થઈ ગયું? પાબા, એટલે AC અપોન AB. એટલે cosec A sin નું વ્યસ્ત, sec A cos નું વ્યસ્ત અને cot A tan નું વ્યસ્ત. તો cot એટલે પાબા અપોન સાબા. તો અહીંયા tan હતું, શું હતું? સાબા અપોન પાબા. તો અહીંયા પાબા અપોન શું થઈ ગયું? સાબા. તો AB અપોન BC. આમ 6
ત્રિકોણમિતીય ગુણોત્તરો છે. હવે ત્રિકોણમિતીય ગુણોત્તરમાં આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરવાનો આવશે. કોનો ઉપયોગ કરીશું? તો પાયથાગોરસ પ્રમેય તમે જાણો જ છો. પાયથાગોરસ પ્રમેય એટલે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય. તો કાટકોણ ત્રિકોણ ABC માટે આપણને ત્રણ કર્ણ મળી શકે. ધારો કે AC² = AB² + BC² થાય. BC² = શું લખી શકીએ? AB² + AC² લખી શકીએ. અને AB² = શું લખી શકીએ? AC² + BC². એટલે જો ખૂણો C કાટખૂણો હોય, ખૂણો B કાટખૂણો હોય તો AC આપણા માટે કર્ણ થશે. ખૂણો A કાટખૂણો હોય તો BC આપણા માટે કર્ણ થશે. અને ખૂણો C કાટખૂણો હોય તો AB આપણા માટે શું બનશે? કર્ણ. એટલે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ આપણે દાખલાઓમાં કરીશું. એટલે ખાસ ધ્યાન રાખજો. આનો ઉપયોગ આપણે દાખલાઓમાં કરીશું. તમે જાણો જ છો, બરાબર? હવે આગળ જોઈએ ત્રિકોણમિતીય ગુણોત્તરના સંબંધો. આપણે વાત કરી કે કોણ કોનું વ્યસ્ત છે. ત્રિકોણમિતીય ગુણોત્તર તો sin એ cosec નું વ્યસ્ત કહેવાય, cosec એ sin નું વ્યસ્ત થશે, એકબીજાના વ્યસ્ત થશે ને. તો અહીંયા આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરના સંબંધો જોવાના છે. તો અહીંયા tan A = sin/cos. શું થયું? tan A = sin/cos. તો જો અહીંયા sin ભાગ્યા cos કરીએ ને, sin ભાગ્યા cos તો કર્ણ ઉડી ગયા, સાબા/પાબા એટલે sin/cos થશે. sin/cos એટલે શું થઈ ગયું? tan. બીજું cot એટલે sin નો tan નો શું થયો? વ્યસ્ત એટલે cos/ શું થઈ ગયું? sin. tan એટલે sin A/cos A અને cot A = cos/sin. એ કોનો વ્યસ્ત? tan નો. એ જ રીતે cosec A એટલે 1/sin A અને sin A બરાબર શું થશે? 1/cos A. એટલે આ બંને એકબીજાના વ્યસ્ત. જેમ વાત કરી ને, cosec એ sin નો વ્યસ્ત અને sin એ cosec નો વ્યસ્ત. એટલે cosec એટલે આપણે શું લખી શકીએ? 1/sin. તો sin A બરાબર શું લખી શકીએ? 1/cos A પણ લખી શકાય. એ જ રીતે sec A બરાબર 1/cos. તો cos A બરાબર શું થશે? 1/sec. એટલે હવે cos અને sec એકબીજાના શું થયા? વ્યસ્ત. શું થશે? વ્યસ્ત થશે. એના પછી છે કે tan A * cot A બરાબર 1. tan A * cot A આ બંનેનો ગુણાકાર કરીએ. tan A * cot A તો cos ગયા, sin ગયા. કેટલા આવી ગયા? 1. એ જ રીતે sec A * cosec A આ બંનેનો ગુણાકાર કરીએ તો શું? sin A * cosec A નો ગુણાકાર કરીએ ને તો જવાબ શું આવે? 1 આવે. શું આવે? 1. એ જ રીતે cosec A * sin A કરીએ તો પણ જવાબ શું આવશે? બંનેનો ગુણાકાર કરીશું તો જવાબ શું મળશે આપણને? 1. કેટલા મળશે? 1. તો આ રીતે આ ત્રિકોણમિતીય ગુણોત્તરના સંબંધો છે ખાસ તૈયાર કરવાના છે કે tan એટલે sin/cos, cot એટલે cos/sin, cosec એટલે 1/sin, sec એટલે 1/cos, sin એટલે 1/cosec, cos એટલે 1/sec. tan * cot બરાબર 1, sec * cos બરાબર 1 અને cosec * sin = 1. તો આને આધારિત આપણે શું જોઈશું? સ્વાધ્યાય 8.1 આને આધારિત છે. તો જોઈએ એમાં દાખલા નંબર 1 આપેલો છે કે ત્રિકોણ ABC માં ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. એટલે ખૂણો B 90 આપેલો છે. AB બરાબર 24 સેન્ટીમીટર, BC બરાબર 7 સેન્ટીમીટર હોય તો sin A cos A નંબર 2 sin C અને cos C ના મૂલ્યો મેળવવાના છે. એટલે ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યો આપણે મેળવવાના છે. તો એના માટે મારે કર્ણ જોઈશે. પહેલા તો શું જોઈશે? કર્ણ જોઈશે. તો અહીંયા આપણે લખીએ કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90°. કેટલા? ખૂણો B બરાબર 90°. તો પાયથાગોરસ
ગોરસ પ્રમેય અનુસાર, પાયથાગોરસ પ્રમેય અનુસાર AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ શું થશે? BC સ્ક્વેર થશે. AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AC સ્ક્વેર એટલે AB સ્ક્વેર એટલે 24 નો સ્ક્વેર 7 નો સ્ક્વેર. 24 નો સ્ક્વેર 576 પ્લસ 49. 576 પ્લસ 49 એટલે 625. તો AC બરાબર 25. આ AC નું માપ આપણને મળી ગયું 25 સેન્ટીમીટર. હવે મારે શોધવાનું શું છે? પહેલું sin A. sin A બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, સોરી, તો સાબા ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ શું છે આપણી જોડે? BC અને કર્ણ શું છે? AC. તો BC નું માપ કેટલું? 7 અને છેદમાં 25. આ sin A મળ્યો. એ જ રીતે cos A શોધવો છે. તો cos A બરાબર શું છે? પાબા ભાગ્યા કર્ણ થાય. પાસેની બાજુ, ખૂણાની પાસેની બાજુ, એટલે જે ખૂણો કીધો એની પાસેની બાજુ, પાબા ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કેટલી? AB upon AC. AB નું માપ કેટલું? 24 છેદમાં 25. હવે એ જ રીતે આપણે શું શોધવાનું છે? sin C. શું શોધીશું? sin C એટલે sin ખૂણો C ની સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સાબા ભાગ્યા કર્ણ. તો sin C ની સામેની બાજુ હવે શું થઈ જશે? AB upon AC એટલે 24 છેદમાં 25. હવે cos C. તો cos C બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાબા ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કેટલી? આની પાસેની બાજુ BC ભાગ્યા AC. તો BC નું માપ 7 છેદમાં 25. તો આ રીતે તમારે ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યો શોધવાના આવશે. બરાબર? કે જોઈએ આગળ. દાખલા નંબર 2 આપેલું છે કે આપેલ આકૃતિ પરથી tan P cot R શોધવાનું છે. આપેલી આકૃતિમાં અહીંયા લખી નાખવાનું કે ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90°. ખૂણો Q બરાબર શું થયો? 90° થયો. તો હવે મારે શું શોધવું છે? તો અહીંયા પાયથાગોરસ પ્રમેય અનુસાર. તો પાયથાગોરસ પ્રમેય અનુસાર મારે શોધવું છે શું? QR. શું શોધવું છે? QR સ્ક્વેર શોધવો છે. તો અહીંયા હું પાયથાગોરસ પ્રમેય અનુસાર મારી જોડે સૂત્ર શું બનશે? PR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર થાય. પણ હવે મારે શોધવું શું છે? QR. તો QR ને કરતા બનાવું તો QR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PQ સ્ક્વેર માઈનસ PR સ્ક્વેર થઈ જશે. અરે સોરી, PR સ્ક્વેર માઈનસ PQ સ્ક્વેર. આ PQ પેલી બાજુ જશે ને, એટલે PR સ્ક્વેર માઈનસ PQ સ્ક્વેર. તો PR નું માપ મારી જોડે કેટલું છે? PR 13 નો સ્ક્વેર માઈનસ 12 નો સ્ક્વેર 169 144. કેટલા વધશે? 9 માંથી 4 ગયા એટલે 5 અને 14 માંથી 2 એટલે 25. કેટલા વધશે અહીંયા? 25. કેટલા? 25 એટલે કેટલા થશે? 5. તો QR બરાબર કેટલા મળ્યા મને? 5. આવી ગયા આપડા 5 QR ની કિંમત. આવી રીતે તમને કોઈ પણ ત્રણ બાજુમાંથી બે બાજુ આપી હોય તો તમે ત્રીજી બાજુનું માપ મેળવી શકો છો. હવે મારે શોધવાનું શું છે? tan P cot R. તો પહેલા આપણે tan P
tan p નો મતલબ કે tan p ની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો સામેની બાજુ qr upon pq એટલે 5 ભાગ્યા 12 આ tan p મળ્યા. હવે cot r ની મતલબ cot એટલે પાબા ભાગ્યા સાબા, તો cot r પાસેની બાજુ કેટલી qr upon સામેની બાજુ એટલે pq એટલે થશે કે 5/12. હવે આપણે શોધવાનું શું છે? tan p minus cot p, tan p minus cot p is equal to 5/12 minus 5/12 બરાબર જવાબ આવી ગયો tan p minus cot r, સોરી અહીંયા r છે, cot r બરાબર 0. ઓકે સરસ. ચલો જોઈએ આગળ દાખલા નંબર 3. શું કીધું છે અહીંયા? જો sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરવાની છે. અહીં આપણને ત્રિકોણ આપ્યો નથી, આપણે ત્રિકોણ લેવો પડશે, ધારવો પડશે કે ત્રિકોણ લઈએ કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 એવું આપણે લીધું. હવે અહીંયા મને શું આપ્યું છે? sin a બરાબર 3/4. તો sin a બરાબર શું થાય? sin a બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય. સામેની બાજુ ભાગ્યા શું થશે? કર્ણ. તો સામેની બાજુ એટલે આપણા માટે BC એટલે આપણે ધારો કે લઈ લઈએ, ધારો કે BC બરાબર 3k અને AC બરાબર 4k. sin a નો મતલબ કે ખૂણા a ની સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો હવે અહીંયા પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ તો AC² is equal to AB² plus BC² થાય. AC² is equal to AB² plus BC². એટલે હવે આપણા માટે BC એટલે 3k થશે અને આ 4k આપેલું છે. તો હવે મારે કોનું માપ શોધવું છે? AB. તો AB² is equal to AC² minus શું થઈ જશે? BC² થાય. AB² is equal to AC² minus BC². AC 4k square minus 3k square 16k minus 9k square થાય. તો હવે વર્ગમૂળમાં છે, તો વર્ગમૂળમાં 16 minus 9 એટલે 7k થશે કે અરે 7k square. વર્ગમૂળની બહાર આવી જાય તો 7k, વર્ગમૂળમાં 7k થાય એટલે આ માપ મળ્યું મને વર્ગમૂળમાં 7k. 16 માંથી 9 જાય તો કેટલા વધશે? 7. તો વર્ગમૂળમાં AB નું માપ મળ્યું મને કેટલું? AB નું માપ વર્ગમૂળમાં 7k. હવે મારે શું શોધવાનું છે? પહેલું શોધવાનું છે cos a. શું શોધવું છે? cos a. તો cos a બરાબર શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ એટલે AB upon AC. AB નું માપ કેટલું? વર્ગમૂળમાં 7k નીચે 4k, k ગયા એટલે વર્ગમૂળમાં 7/4. બીજું શોધવાનું શું છે? tan a. શું શોધવાનું છે આપણે? tan a. તો tan a ખૂણા a ની સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ tan a. તો સામેની બાજુ કેટલી? BC. પાસેની બાજુ કેટલી? AB. તો BC 3k upon વર્ગમૂળમાં 7k. તો k ગયા એટલે 3 વર્ગમૂળમાં 7. તો આ કિંમતો તમારે બે શોધવાની હતી, આપણને મળી ગઈ અહીંયા 1 અને 2. ઓકે, આવડશે? આ રીતે તમારે k ધારી લેવાનો. હવે અહીં આગળ જો અહીંયા પણ આપણને આપેલું છે કે જો 15 cot a બરાબર 8,
તો અહીંયા હું લઈ શકું કે cot A બરાબર 8/15 થાય. 15 નીચે લઈ દીધું. cot A, તો cot A નો મતલબ કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ થાય. પાસેની ભાગ્યા સામેની, તો પાસેની ભાગ્યા સામેની એટલે આ પાસેની કેટલા થશે આપણા માટે 8k. તો હવે અહીંયા લઈ લઈએ કે ધારો કે AB બરાબર 8k અને BC બરાબર 15k. કેટલા? 8k અને 15k. આ કાટકોણ ત્રિકોણ અનુસાર આપણે લીધા છે 15. cot A બરાબર 8 હોય તો તમારે કેટલા લેવાના? A. તો હવે અહીંયા આપણે cot A અને આવી ગયા, તો અહીંયા આપણે મૂકીશું 15 8k. AB બરાબર 8k અને આ લઈશું આપણે 15k. તો હવે મારે કોનું માપ શોધવાનું રહ્યું? AC નું માપ શોધવાનું. તો હવે અહીંયા કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90°. તો AC square is equal to AB square plus BC square. AB square is equal to BC square થશે. ચલો 15 k નો સ્ક્વેર પ્લસ 8 k નો સ્ક્વેર. AC શોધવાના છે એટલે આપણને AB અને BC આપી દીધા છે. તો 15 નો સ્ક્વેર 225k સ્ક્વેર પ્લસ 64k સ્ક્વેર. તો હવે કેટલા k સ્ક્વેર થયા? તો 5 ને 4 9, 6 ને 2 8 અને 2k સ્ક્વેર. હવે AC બરાબર વર્ગમૂળમાં 289k સ્ક્વેર થાય. તો AC બરાબર શું થઈ ગયા? 17k. કેટલા k? 289 એ કોનો વર્ગ છે? 17 નો. કોનો વર્ગ થશે? 17 નો. તો AC બરાબર મને કેટલા મળ્યા? 17k. એટલે આ મળ્યો આપણને 17k. હવે આપણે શું શોધવાનું છે? sin A અને sec A. sin A અને sec A ની કિંમત આપણે મેળવવાની છે. તો પહેલા આપણે જોઈશું sin A. તો sin A નો મતલબ કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ એટલે BC અને કર્ણ એટલે AC. તો 15k પ્લસ 17k બરાબર 15 ભાગ્યા 17 પહેલો જવાબ. એના પછી sec A. તો sec A બરાબર શું થશે? તો કર્ણ ભાગ્યા પાવા. કર્ણ ભાગ્યા પાસેની બાજુ. sec A. તો કર્ણ એટલે આપણા માટે AC અને પાસેની બાજુ એટલે AB. તો AC બરાબર 17k અને AB બરાબર 8k. તો 17 ભાગ્યા 8. તો આ મળી ગયા આપણા બે જવાબ. આવડે? ઓકે. આ રીતે તમારે ત્રિકોણમિતિ માટે આ ત્રિકોણમિતિય ગુણોત્તરો ખાસ તૈયાર કરવાના, જેથી કરીને દાખલામાં ક્યાંય તકલીફ ન પડે. જોઈ લો.